આજની ધર્મકથા. પ્રણામ. સુરેન્દ્રદત્ત રાજા નયનાવલી પ્રત્યે પ્રગટેલો એમનો અંદરનો વૈરાગ્ય, નયનાવલીનું કુકૃત્ય જોઈ અને હચમચી પડેલું એમનું અંતર્મન અને એના પરિણામે સંસાર ત્યાગની પ્રબળતમ ભાવના, અને એ ભાવનાની અભિવ્યક્તિ થઈ મંત્રીમંડળ સામે અને પછી થઈ એમના માતા સામે. પણ વ્યક્તિ પ્રમાણે ફરક પડ્યો. જ્યાં અધિકાર હતો એવા મંત્રીઓની સામે વાતને ખાલી મૂકવાની હતી અને મૂકી દીધી કે ભાઈ મારી આ ભાવના છે ને હું આ કરવા ઈચ્છું છું. પણ માતા સાથે વાત કરવાની હતી. એમને એ રીતે ન કહેવાય કે મારી આ ભાવના છે, એ ઔચિત્ય નથી. તીર્થંકર પરમાત્માઓ પણ જ્યારે દીક્ષાની વાત પોતાના માતા પિતા પાસે મૂકે છે ત્યારે એ પણ બહુ જ વિનમ્ર સ્વરે વિજ્ઞપ્તિ કરતા હોય અને એ બતાવે છે કે ઔચિત્યમાં લેશ માત્ર પણ, અંશ માત્ર પણ તીર્થંકર પરમાત્માઓએ પણ અપવાદ નથી સેવ્યો. કર્તૃત્વનો આગ્રહ ન હોય, સારી વસ્તુઓનો પણ આગ્રહ ન હોય. સારી વસ્તુ કરવા જેવી છે પણ એ કરવાની તો યોગ્ય માર્ગે જ, માર્ગ તો એ જ છે. અને એટલે પોતાને જે સ્વપ્ન આવ્યું હતું એ સ્વપ્નની આખી વાત પોતાની માતાને કરી. સ્વપ્નનો અંત શુભ હતો પણ એની શરૂઆત નબળી હતી. માતા વૈદિક શાસ્ત્રોની શ્રદ્ધાવાળી હતી. સ્વપ્ન સાંભળી અને ધ્રુજી ઉઠી, ભય તરી આવ્યો અને તરત જ એણે કીધું કે આ અમંગળનો નાશ થાઓ અને આ અશુભ સ્વપ્નનું નિવારણ તો હવે કરવું જ પડશે. તને સ્વપ્નમાં એવું આવ્યું કે રાજકુમારનો રાજ્યાભિષેક કર, તો ભલે તું રાજ્યાભિષેક કર, વાંધો નથી. તને સ્વપ્નમાં એમ આવ્યું કે તું દીક્ષા લેવા જાય છે તો તું સાધુ વેશ પહેરીને થોડોક સમય આ રાજમહેલમાં જ રહે, એનો પણ મને વાંધો નથી. પણ આ જે અશુભતા જન્મી છે કે તું પટકાયો, એનું નિવારણ કરવા માટે વેદોક્ત વિધિ પ્રમાણે તારે જળચર, ખેચર કે સ્થળચર એમાંના કોઈ પણ એક જીવનું કુળદેવતાને બલિદાન આપવું પડશે. કારણ કે આપણા કુળદેવતા પશુઓના રક્તથી જ સંતુષ્ટ થાય છે. કુળની અંદરમાં કોઈ પણ વ્યાધિ આવે તો એનું રક્ષણ કરવાની જવાબદારી કુળદેવતાની છે અને કુળદેવતા જે રીતે તુષ્ટ થાય એ રીતે તુષ્ટ કરવાની જવાબદારી આપણી છે. જેવી આ એક જીવની હત્યાની વાત સાંભળી અને આ સુરેન્દ્રદત્ત સમસમી ગયા, કાન દાબી દીધા કે આવું તો સંભળાય પણ નહીં. વિચારાય કે કરવાનું તો બહુ પછીની વસ્તુ છે, આવી વાત તો સાંભળવી જ અશક્ય છે. અને પોતાની માતાને સમજાવે છે કે જીવવધ કરવાથી શાંતિકર્મ થાય, કોઈ એક જીવને મારી નાખવાથી આપણા જીવમાં શાંતિ આવે, આવું કઈ રીતે શક્ય બને છે? ધર્મ એ હિંસા સહિતનું હોઈ જ ન શકે. ધર્મ એ તો અહિંસાના લક્ષણવાળો છે. અને જે મનુષ્યને પોતાના જ ભય લાગે છે એ મનુષ્ય હવે બીજાને મારી અને એ જીવને આટલો બધો ભય ઉત્પન્ન કરશે તો એનો ભય વધશે કે ઘટશે? આપણે જે આપીએ છીએ એ જ આપણને આ જગતમાંથી પ્રાપ્ત થાય છે. જો આપણને ભય લાગે છે તો આપણે બીજાને અભય આપવો જોઈએ. જો આપણને ભય લાગે છે તો આપણે બીજાને રક્ષણ આપવું જોઈએ. પણ જો આપણને ભય લાગે છે એટલા માત્રથી બીજાને વધુ ભય આપવો, એ તો કઈ રીતે ધર્મ કહી શકાય? આવી અનેક વાતો કરે છે. પોતે જે ધર્મશાસ્ત્ર જૈન મત ભણ્યા છે એની અંદરમાં જીવ વહો અપવહો, જીવનો વધ એ પોતાના આત્માનો જ વધ છે. એ આખી જે વાત પરમાત્માએ કીધી છે એ વાત પણ માતાને સમજાવી. બીજાને દુઃખ આપનાર વ્યક્તિ સૌથી પહેલાં પોતે દુઃખી થાય છે. બધી વાત કરી. પોતે જે ધર્મના શ્રવણપણા તરફ જઈ રહ્યા છે એ ધર્મ તો આત્મવત સર્વભૂતેષુ વાળો છે. જેવો મારો આત્મા છે એવો જ બધાનો આત્મા છે, એ વિચારધારાવાળો ધર્મ છે. એ ધર્મના શ્રવણપણા તરફ જવું છે. પુણ્ય પાપ
આ બધાથી પર થઈ અને અધ્યવસાય ઉપર કેન્દ્રિત થવા માટે જવાનું છે. પણ આ બધું જ માતાએ જે કાર્ય કરવા કહ્યું છે એમાં પૂર્ણપણે એને ખતમ કરનારું છે. પણ માતાજીને એ વાત ગળે ઉતરતી નથી. નાનપણથી સંસ્કાર ધર્મ તરીકે આપણે જેને સ્વીકારી લીધું હોય ને, પછીથી એનો વિરોધ, એના વિપરીત વાત એ બધી આપણે જલ્દીથી સ્વીકારી નથી શકતા. આપણને લાગે કે આ કદાચ સુરેન્દ્રદત્તના માતાને વૈદિક શાસ્ત્રો ભણ્યાના કારણે એમને આવું થયું, પણ એવું નથી. આ જગતની અંદરમાં દરેકે દરેક જીવ સુખ મેળવવાની અભિલાષાવાળો છે. દરેક જીવ જેમાં આપણને સુખ વહાલું છે એમ નાનામાં નાના સૂક્ષ્મતમ જીવને પણ જો વહાલું કોઈ કોમન વસ્તુ છે તો પોતાનું સુખ છે. અને પોતાના પ્રાણથી વધુ સુખ કોને લાગે? માતાજીને સમજાવ્યું કે મારા શરીરના આરોગ્ય માટે મારે કોઈના સુખનો ભોગ લેવો પડે, આવો કેવો ધર્મ? અને ધર્મ તો એ જ છે કે જે આગ્રહ વિના ન બનાવે. વૈદિક શાસ્ત્રોની માન્યતાવાળા માતાજીના જીવનની અંદરમાં જો પોતે જે ભણ્યા છે, પોતે જેને ધર્મ કીધો છે, એની માન્યતા એટલી બધી દ્રઢ છે કે એ સામાની સાચી વાત, સારી વાત પણ સ્વીકારવા તૈયાર નથી. આપણે એ પણ કેટલીક તૈયારી, કેટલીક સંભાળ આપણે રાખવી જોઈએ કે આપણા જીવનમાં એવો કોઈ મત આપણા ધર્મના નામે પણ ન પ્રસરી જાય કે જે મત અને જે માન્યતાથી સામો દુભાય. ધર્મ એ જ છે જે સ્વપરને દુભાવવામાંથી બચે અને બચાવે. કદાચ વૈદિક શાસ્ત્રની માન્યતા પ્રમાણે એ જીવવધ સુધી પહોંચી ગયા રાજમાતા. આપણે એ કક્ષા સુધી તો ન જ પહોંચીએ, પણ સામાન્યતયા પણ આપણી માન્યતા કરતાં અલગ થાય તો આપણી એ માન્યતાવાળા વ્યક્તિને કહેવાની, ટોકવાની, સમજાવવાની જે પદ્ધતિ છે એ સામો દુભાઈ નહીં એવી હોવી જોઈએ. બહુ સામાન્યતઃ આપણા બધાનો નવા વ્યક્તિઓ જે ધર્મમાં આવતા હોય છે, યંગસ્ટર્સ, એમનો એક બહુ જ સામાન્ય અનુભવ હોય છે કે ભાઈ રૂટીન અથવા વર્ષોથી ધર્મ કાઢવાવાળા વ્યક્તિઓ એ જ્યારે પોતાની જ માન્યતા જે છે કે ભાઈ આ આમ જ થાય, આ પૂજા આમ જ થાય, આવા જ કપડાં પહેરીને થાય, આવી જ રીતે થાય, સામાયિક લેતા હોય તો આવી જ રીતે લેવાય, આવી રીતે આડ ન જ પડાય, બેની વચ્ચે ન જવાય. વાતો બધી જ સાચી ને સારી, વિધિનો પક્ષ હોવો જ જોઈએ. પણ જેને એ વસ્તુની કદાચ પ્રમાદ છે, કદાચ સમજણ ઓછી છે, એની સાથે વાત કરવાની ઢબ કેવી હોવી જોઈએ એ પણ ધર્મ શીખવે છે. એ દુભાય એવી વાત, એવી રીતિ, એવી પદ્ધતિ એ તો ના ચાલે. અને પછી એ ધર્મનો આગ્રહ એને ધર્મ ગણવો એ પણ કઈ રીતે ચાલે? અહીંયા રાજમાતા નથી જ માનતા. ઘણી ચર્ચાઓ કરે છે બંને જણા, પણ રાજમાતા નથી માનતા. જ્યારે લોજિકલી વાત ન પતી એટલે રાજમાતા જે છે એ હવે નવું ટ્રમ્પ કાર્ડ ફેંકે છે, ઇમોશનલ. અને એમ કહે છે કે જો તને એવું લાગે છે કે તું શ્રમણ ધર્મ લેવા જઈશ એની પહેલાં મારી અનુમતિ લેવાની, આ લેવાની, પણ તું વસ્તુ સમજ કે તારા મૃત્યુના આવા સ્વપ્ન પછીથી અને એ જો સત્ય થાય અને તારું મૃત્યુ થઈ જાય તો પછી હું જીવતી રહેવાની છું? તો એક કામ કર, તું અત્યારે ને અત્યારે તલવાર ઉપાડ અને મારું માથું કાપી નાખ. આ ઇમોશનલ ટ્રમ્પ કાર્ડ કે જેનો કદાચ કોઈની પાસે જવાબ નથી હોતો. એ કહે છે સુરેન્દ્રદત્ત કે તમે મને દુર્ગતિના ઊંડા કૂવામાં ધક્કો મારવાવાળી આજ્ઞા કરો છો. પણ રાજમાતા નથી માનતા તો નથી જ માનતા. છેવટે નૈનાવલી આવે છે. નૈનાવલી આવીને પણ બેસે છે અને આ વાતને સાંભળે છે અને વચ્ચે એક વિચાર વહેતો મૂકે છે કે આપણે સાચા કુકડાનો વધ કરવો એ તો આપને ઇષ્ટ ન લાગે, એ સમજી શકાય, પણ આપણે કામ કરીએ, લોટની કણીથી બનાવેલી કુકડાની મૂર્તિ એનો તો વધ કરી લઈએ. એમાં તો ક્યાં જીવ હત્યા છે? માતા પણ એ વસ્તુમાં અત્યંત આગ્રહી બની અને અહીંયા
અત્યંત પવિત્ર માર્ગ પર જવાના નિર્ધારવાળા સુરેન્દ્રદત્ત માતાના દાક્ષિણ્યતાના ભ્રમની અંદરમાં ફસાયા. આપણે ત્યાં દાક્ષિણ્યતા ગુણ પણ છે ને એવી રીતે નથી કહ્યો સેવવાનો કે જેના કારણે આપણું અથવા સામાનું બેઉમાંથી કોઈનું પણ અહિત થાય. પણ અહીંયા સુરેન્દ્રદત્ત ચૂકી ગયા. માતા પ્રત્યેનો સ્નેહ હતો એ સ્નેહ રાગમાં પરિણમ્યો અને રાગમાંથી અંતે નિર્ણય લેવાયો કે સારું, એક લોટનો કૂકડો બનાવશું. એ લોટનો કૂકડો બનાવી અને એને જ બસ ખાલી વાળી દેવાનો અને એ લોટ છેવટે કુળદેવીના ચરણે ધરાવીને એનો કણીઓ ખાલી ખાઈ લેવાનો. નૈનાવલી આ બધી વસ્તુઓમાં જેને આપણી ભાષામાં એમ કહીએ કે કાંડી કરી અને શાંત થઈ જાય એ રીતે આ નૈનાવલી મનમાં ને મનમાં કંઈક અલગ જ પ્લાન વિચારે છે. પોતે ત્યાં તો બહુ જ સારા નાટક કરી જાણે છે કે રડવા લાગે અને બધાને કહે છે કે હું પ્રવજ્યા ગ્રહણ કરીને માતાના અતિ આગ્રહથી હું આ રાજમહેલમાં જ થોડો સમય માટે રહીશ. માતાના આગ્રહની સામે તો મારે કઈ રીતે વિચારાય કે બોલાય પણ ખરું. એટલે જે રાજમાતા કહે છે કે ભલે તું દીક્ષા લે પણ થોડો સમય અહીંયા રહેજે, તો એ તમારી સાથે હું પણ એવી રીતે અહીંયા રહીશ. બધું જ સમજતા હતા સુરેન્દ્રદત્ત, અને તેમ છતાં એક પણ વસ્તુમાં ક્યાંય પણ કોઈ પોતે પોતાના મનની જે સ્થિતિ છે, પોતે જે સત્ય જાણ્યું છે એને જાહેર કરવા માટે એ જરા પણ આગળ નથી આવતા. લોટનો કૂકડો બનાવ્યો, કૂકડો બનાવી અને સામે મૂક્યો. પૂછ્યું સુરેન્દ્રદત્તને માતાએ, આ સાક્ષાત જીવતા જેવું લાગે છે ને? સુરેન્દ્રદત્ત કોઈ જ ઉત્તર નથી આપતા. કુળદેવ પાસે ગયા. જે રીતે માતા કહેતી ગઈ એ રીતે પોતે કરતા ગયા. તલવાર લઈને આવી માતા, રક્તવર્ણના વસ્ત્રો પહેરાવ્યા, કુળદેવતાને પ્રાર્થના કરી કે હે ભગવતી કુળદેવી, મારા પુત્ર સુરેન્દ્રદત્તે જે દુઃસ્વપ્ન જોયું છે તે સ્વપ્નના દોષનો નાશ કરવા માટે, મૃત્યુનું નિવારણ કરવા માટે આ કૂકડાની મૂર્તિ આપણે ધરાવીએ છીએ. મારો પુત્ર તારી સામે બલિદાન આપશે. હે દેવી, એના શરીરને તું રક્ષા કરજે અને એના ઉપર તારી કૃપા વરસાવજે. વિનંતી કરી. માતાએ સંકેત કર્યો. લોટના કૂકડાનો વધ કરી નાખ્યો. એ લોટનો કૂકડો હોવા છતાં સુરેન્દ્રદત્તનું શરીર એ કમકમી ગયું, ધ્રુજી ઉઠ્યું. તલવાર એમના હાથમાંથી પડી ગઈ, મૂર્છા આવવા લાગી, જમીન પર બેસી ગયા. પણ માતાનું ધાર્યું થઈ ગયું હતું. એટલે હવે માતા આશ્વાસન આપે છે કે ઢીલો ન પડ, સ્વસ્થ બની અને હવે દેવીનું પૂજન કર. અને છેવટે પૂજન કર્યા પછી માતાએ કીધું કે દીકરા, હવે તારે માંસ ભક્ષણ કરવું પડશે. અત્યાર સુધી ગમે તેમ કરીને દાક્ષિણ્યતા વગેરે જે પણ કહીએ એ બધાના કારણે જે એક આખું ન સ્વીકારાયેલું, પોતાની માન્યતામાં ન બેસેલું સત્ય પણ જે સુરેન્દ્રદત્તે સ્વીકારી લીધેલું હતું, એની હવે આ પરાકાષ્ઠા આવવા લાગી. ખસીને ના પાડી દીધી કે હું માંસ ભક્ષણ તો નહીં જ કરું. અને ફરી પાછી એ જ નૈનાવલીની વાતો કે આમાં ક્યાં માંસ છે? જેમ કૂકડો સાચો નથી એમાં માંસ પણ ક્યાં સાચું છે? આ તો માત્ર લોટ છે. સુરેન્દ્રદત્ત કહે છે કે પણ માતા, આ લોટમાં માંસની કલ્પના તો કરવાની જ છે ને? અને ત્યારે માતા બહુ સહજપણે કહે છે કે કલ્પના જ છે, આટલું કર્યું છે તો હવે આટલું કરવામાં શું વાંધો છે, એમ કહી અને છેવટે લોટ, માંસની કલ્પના સ્વરૂપનો લોટ એ સુરેન્દ્રદત્તને વપરાવડાવી દે છે. કદાચ સુરેન્દ્રદત્તના ભવ પરંપરાના આખાને આખા ચક્રનો આ સૌથી ભયાનક કહી શકાય એવો પ્રસંગ. રાજા પુરુષોએ હવે ઉદ્ઘોષ કર્યો રાજમાતાના આજ્ઞાથી નગરીની અંદરમાં કે સુરેન્દ્રદત્ત સાધુ ધર્મ અંગીકાર કરશે એટલે આવતીકાલે જ પ્રભાતે રાજ્યાભિષેક થશે ગુણધર કુમારનો. દરેકે રાજસભામાં પધારવું. નગરની અંદરમાં ઘણી ચર્ચાઓ થઈ, ઘણી બધી વાતો થઈ, પણ અંતે નગરજનો હતા, સુજ્ઞ હતા,
પોતાના રાજાની ખુશીની અંદરમાં ખુશ થવાવાળા હતા અને દાનશીલ તપ વગેરે ધર્મ તરફ પોતાના રાજા વળે છે એનો આનંદ માણ્યો. સાધુ વેશ પહેરવાનો હતો સુરેન્દ્રદત્તે. મસ્તકે મુંડન કરાવ્યું, સાધુ વેશ તૈયાર રાખ્યો હતો. નૈનાવલીએ પ્રવેશ કર્યો. બધા જ લોકો ચાલ્યા ગયા અને નૈનાવલીએ દાવ રમ્યો કે આપણે સાધુ વેશ મુંડન આ બધું જે કરવાનું છે એ બધું રાજ્યાભિષેક પછી કરીએ તો ન ચાલે. પુત્રના રાજ્યની અંદરમાં એક દિવસ રહેવાની તક તો આપણે મેળવીએ. સુરેન્દ્રદત્ત સમજી નથી શકતો નૈનાવલીને. સ્ત્રીનું ચરિત્ર છે ને આમ પણ સમજવું અશક્ય લાગે. એ કયા હાવભાવથી કયા સમયે શું કહે અને એ સમયે એના મનમાં શું ચાલતું હોય એ સમજવામાં જ્ઞાનીઓ પણ થાપ ખાઈ જાય. અને અહીંયા સુરેન્દ્રદત્ત સમજી જ ન શક્યા. એક તો પોતે હજી દાક્ષિણ્ય ગુણના કારણે, પોતે જેને દાક્ષિણ્યતા સમજી છે એના કારણે પોતે જે કુકર્મ કરીને આવ્યા છે એનો ખટકો હજી મનમાંથી એમને નીકળ્યો નથી, એનો ભાર એના મનમાંથી નીકળ્યો નથી. અને જેનું વચન રાજમાતાએ પણ આપ્યું હતું કે તું આ તારી રીતે વેશ પહેરી લેજે અને મુંડન કરાવી લેજે અને એક દિવસ ખાલી અહીંયા રહી, રાજમહેલમાં થોડા દિવસ રહી અને પછીથી સાધુ ધર્મ પાડી લેજે. હવે નૈનાવલી એને પણ એક દિવસ માટે ઠાલે છે. પણ બુદ્ધિ અત્યારે છે ને ચાલતી નથી, કારણ કે પોતે જે કુકર્મ કરીને આવ્યા છે, હિંસાનું, માંસ ભક્ષણની કલ્પનાનું, એના કારણે મતિ એક ક્ષણ પણ વિચારવા માટે સક્ષમ નથી રહી. નૈનાવલીનો આગ્રહ અને એ પણ દાક્ષિણ્યતાના નામે ફરીથી સ્વીકારાઈ ગયો એક દિવસ માટે. કારણ કે પોતે સમજતા તો હતા કે ભલે આ એમ કહેતી હોય કે પુત્ર મોહના કારણે આપણે આવું કરવાની ઈચ્છા થઈ છે, પણ જેણે સત્યને જાણ્યું છે એવો સુરેન્દ્રદત્ત સમજતો તો હતો જ કે આ તો પેલા કુબડા પ્રત્યેના મોહના કારણે છે. પણ ઠીક છે, આટલા ભેગું આટલું પણ કહ્યું કે તારી છેલ્લી ઈચ્છા પણ હું આ પૂર્ણ કરીશ, ચાલ. સુરેન્દ્રદત્ત મનના એ ભારમાં જીવે છે કે જે ભારની અંદરમાં અત્યારે કોઈ પણ નવો નિર્ણય કરવો એ શક્ય જ નથી. ઘણીવાર આપણી પરિસ્થિતિ આવી હોય છે અને એવા સમયે અનિર્ણિત રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે, કારણ કે કશાયના આવેશમાં લીધેલા નિર્ણયો એ કશાયની વૃદ્ધિ કરનારા જ હોય છે. ઘટના એનો ક્રમ લેતો જાય છે, ધડ 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 એક પછી એક ઘટના એટલી બધી ફાસ્ટ થતી જાય છે સુરેન્દ્રદત્તના જીવનમાં કે એને સમજાતું જ નથી કે હવે આને રોકવું ક્યાં. અને જાણે હજી એક ઘટના એ આકાર લેવાનો બાકી હોય એમ નૈનાવલી આવતીકાલની સવારે ગમે તેમ કરીને આ સુરેન્દ્રદત્ત દીક્ષા લઈ લેશે, એની પાછળ મારે પણ લેવી પડશે. કદાચ કેટલાક દિવસ રહે તો ખરો, ન પણ રહે રાજમહેલમાં, એ તો વહી જશે, પણ મારે મારા પ્રિયતમ એવા કુબડા પ્રત્યેથી મારે વિરહનું સહન કરવું પડશે. બસ આ ભયે અંદરના કશાયોને બળ આપ્યું, ક્રૂરતા પ્રગટી અને નૈનાવલીએ સુરેન્દ્રદત્તને જે પ્રસાદ આપવાનો હતો દેવી પૂજા પછીનો, એ પ્રસાદની અંદરમાં જે ઝેર ભરવી દીધું. ઘટનાઓ કદાચ આપણી માટે બહુ નવી નથી, આપણે સાંભળી હશે આ બધી કથાનકોની વાર્તાઓ, પણ ઘટનાના પરિણામે અંદર જે પરિણતિઓ પ્રગટી એ આપણી માટે નવી છે. કારણ કે આપણા જીવનની અંદરમાં પણ ઓછે વત્તે અંશે આવી પરિણતિઓ પ્રગટતી જાય છે. આપણું ધાર્યું ન થાય ત્યારે કેટલી હદ સુધી આપણે નીચા ઉતરશું, એની જો ધારણા નથી બાંધીને તો કશાયો એ આપણને એટલા નીચે લઈ જાય કે કદાચ આપણે પોતે આપણને જોવા માટે સક્ષમ ન રહીએ. શેર બજારની અંદરમાં એક ટર્મ છે, આપણે વચ્ચે પણ એકવાર આ વાત કરતેલી કે પૈસાના રોકવાની બાબતમાં એક ટર્મિનોલોજી છે કે સ્ટોપ લોસ રાખવો. આપણું ઇન્વેસ્ટમેન્ટ જે ગયું એ ઇન્વેસ્ટમેન્ટના કારણે જો લોસ થાય, નબળી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયું છે તો એક લેવલ પછીથી
એ લોસ વધવો ન જોઈએ. એટલા માટે એક ટર્મિનોલોજી આવી કે સ્ટોપ લોસ, કે ભાઈ આ શેર 20માં લીધો છે, એ હવે મારું ધ્યાન ન રહે કદાચ અને એ પડવાનું શરૂ થાય, નીચે પડવાનો, તો 17 પર આવે તો ઓટોમેટિક વેચાઈ જાય. બસ ત્યાં અટકી જવાનું. ત્યાં પછીથી મારી કોઈ જવાબદારી, મારી કોઈ એમાં મારો રસ, મારું ઇન્વેસ્ટમેન્ટ મને નથી જોઈતું. 17 ઉપર સ્ટોપ લોસ મૂકી દઈએ કે લોસ થાય તો પણ ખાલી 3 રૂપિયાનો થાય. જીવનમાં આવો સ્ટોપ લોસ રાખ્યો છે આપણે? મને કશાય આવે તો પણ બસ આનાથી વધારે માત્રામાં નહીં, આનાથી વધારે સમયમાં નહીં, આનાથી વધારે વ્યક્તિઓ ઉપર નહીં. આવો કોઈ પણ સ્ટોપ લોસ આપણા જીવનમાં ખરો? ક્રોધ માટે, અહંકાર માટે, લોભ માટે, કોઈ પણ પ્રકારની માયા માટે. અને જો નથી રાખ્યો તો આપણે કોના ભરોસે જીવીએ છીએ? કઈ આશાએ આ ધર્મ કરીએ છીએ? કારણ કે ક્રિયાત્મક કરેલો ધર્મ એ જો કશાયને આપણા નહીં મંદ બનાવે તો એ ભવંતરમાં કેટલો આપણને સહકાર આપશે? આવી કોઈ વિચારણા ખરી? સુરેન્દ્ર દત્તનું આ જીવન, યશોધર મુનિનું આ ચરિત્ર, એ જો આપણામાં પાપ ભીરુતા નહીં પ્રગટાવે તો આ ચરિત્રો તો આવશે અને વયા જશે. પોતાના જીવનને ઝાંખવું જ પડશે આપણે. આપણા જીવનમાં સ્ટોપ લોસ નહીં હોય તો નહીં જ ચાલે. દરેકે દરેક કશાયનો સ્ટોપ લોસ જોઈશે. શક્ય છે કે કોઈ પાપનો ઉદય થાય ને આપણામાં કશાય જન્મે, બની જ શકે. આપણે હજી છદ્મસ્ત છીએ, પણ હવે હું ધર્મિષ્ઠ થયો, હવે હું મોક્ષાભિલાષવાળો થયો, હવે મારાથી આનાથી વધારે કર્મ કરવું મને નહીં પોસાય, મારો ભવાંતર બગડશે. આવી કોઈ આત્મસંવેદના ખરી? આવું ચકાસવા માટે આજનો દિવસ વાપરીએ અને કંઈક એવું હૃદયની અંદરમાં પ્રગટ્યા પછી બહાર વર્તનમાં પણ લાવીએ કે હવેથી આ લેવલથી નીચે સિમ્પલી નોટ ડન, હવે નહીં જ થાય, હવે નથી જ કરવું. આવું કંઈક વીર્યાંતરાય કર્મનો ક્ષયોક્ષમ આપણે કરીએ એવી શુભ મંગલ કામના સાથે. જીના કહેવત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.